ગબ્બર પર પહોંચી ગયા આપણે. ગબ્બર પર પહોંચી જો ભીડ જો ખાલી ભીડ લે લે દર્શન કરી લે ગબ્બર પર જોતના દર્શન તમે કરાવો તો કમળ જોઈ જા કમલેશ ને વધી 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 લાઈનમાં ઉભવું પડશે. જો મસ્ત દર્શન કરી લઈએ આપણે. જોઈ છે આપણા બધા હે કઈ પબ્લિક તો ખબર ખૂબ સાત પૂનમ છે એટલે પબ્લિક તો ખૂબ છે પડે એના કડકાથી. અમને હું જતા અમને નહીં યાર લાઈનમાં જવું પડે લાઈનમાં દૂર છે લાઈન તો નહીં થતા પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે. જય ગબ તો ગબ્બરના દર્શન કરાવો તો મને જોઈતના દર્શન કાંડ ઠેકો જ નહીં પડતું ભલે છે દર્શન કાંડ ઠેકો જ પડતું નહીં. અચ્છા દર્શન કરી લઈએ આપણે. કી જય જોતના દર્શન કરી લે જોતના દર્શન કરી લેજો. ચલો ગાઈસ દર્શનમાં માત કી જય. ચલો ગાઈસ મસ્ત દર્શન કરી દીધા આપણે બે મને જોતના દર્શન કરી લીધા. આપણે બધા ભેગા થઈ જાઓ એક મસ્ત ફોટો પાડી લે ગબ્બરનો. શી ખબર ફોન તો કરે કાઢા ને. જો ગાઈસ આ ફોટા પાડવાના પૈસા આપે આપણે. આજ પૂનમ છે એટલે ભીડ બહુ છે ને પૂનમ છે એટલે ભીડ બહુ છે તો પબ્લિક તો જો બહુ પબ્લિક આવી ગયા. એક મસ્ત ફોટો પાડી લે ગબ્બરનો આપણે બધા ભેગા થઈ. જો ગાઈસ ભીડ છે બધી બહુ ભીડ હોય મસ્ત ભીડ ગબ્બર પડતી તો ભાઈ આજ પૂનમ એટલે પબ્લિક બહુ ભીડ બહુ સારું. ગબ્બર પર આપણે દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ નીચે તડકો ખૂબ પડે છે તો પબ્લિક તો ખૂબ છે પૂનમની. લે લે હરશો હેલો લેલો ચી બાથી જવું લેલો હેલો કરતા તો ગાઈસ પડી ના દર્શન કરી લઈએ ફર્સ્ટ ક્લાસ કરી લીધા. હવે જઈએ છીએ ઘરે. નીચે ઉતરી પહેલાં જો કેટલી ભીડ છે ઉપર. તો ગાય નીચે ઉતરી આપણે નીચે ઉતરીએ આપણે નીચે ઉતરીએ. દર્શન કરી લીધા છીએ હવે હેલો તો ભાઈ ઉતરી આપણે લે લે ઉતર લ્યા તો મને ખબર છે કે તમે તમારે રેમે તેમાં જાણવું હે મને બધી ખબર પડે. કાંડ કરી બીજા ઉભા ઉપર આ લિફ્ટ જો આપણી બાજુ. હવે નીચે ઉતરવાનું ચાલુ કર્યું છે. અડધા શક્તિ ગુજરાતમાં દર્શન કરી દીધા અમે ઉપર ગબ્બર પર દર્શન કરીને આવ્યા. હવે નીચે ઉતરીએ છીએ જમવાનું બાકી જમવાનું.
જાણે સોદા લેવા તાન તો લેવા દેતા નહીં. હવે સોદાની જરૂર નહીં અમારે, એટલે સોદા લેવા છે. હવે આ બે વિચિત્ર માયા છે. વિચિત્ર માયા એટલે બહુ હરોમી માયા છે. આ તો બે હરો બસ ખાલી આવે એટલી વાર. ઉભા રહ્યા છે આજે ત્યાં નજર એવું ઉભા હવે તો કોમ ચાલુ છે કે ના તામાં બે તમે બે જો મારે બેવું તમે મને જો તો આમ તો મુનિ ચડી કરું ઉતરી કરું એમ શું સમજો તમે મને તમે તારા અરે ઉતરી કરશું દેવા તમે બધા ચડે ઉતરી બતાવે મારે નહીં જવું લીપમાં બીપમાં તમારે જાવ તો તમે તારે ઉતરો મારે લીપની જરૂર નહીં મારે બે પગ ઘણા છે મને ચાલ કરી એકસો તમારે પહેલાં ભલે બહુ થઈ જાય મારે તમારે ચિલ્ડ વાળો આવે ચિલ્ડ એકદમ તો સામે નજારો કરી દેખા અંબાજીમાં ગબ્બર ઉપર દર્શન કરે હવે નીચે આવી ગયા છો અમે અડધે નહીં પહોંચ્યો જો એ લે રે કમારો કમા એ હેડે ભાઈ તું એ લીપમાં તારે કહો તું એ તો જી પતી જોયો તમે એ તો જી તારા બેડાને કેવું પડે મૂકો પછી આવું બધું નાટક કરે છે પછી મારે પણ તારા બેડાને કેવું પડશે પછી મારે કે ભાઈ હું દર્શન કરવા છું અરે નાટક કરી પછી આર્યા મુકાન તો પહેલું નામ આવશે શું એના માટે તો હું ફરું આખી દુનિયામાં ખબર ગોળો થાય આ મહાદેવની મૂર્તિ દેખો તમે એ મહાદેવ મારા મહાકાલ ઉપર ભદ્રકાળીનું મંદિર છે મહાદેવનું રસ્તો છોડીને બીજા રસ્તે આવી ગયા જો ગબ્બર પર તમે નચાઈ જાય એટલે હા ગબ્બર જો ગબ્બર પર તમે નચાઈ જાજો હવે શોર્ટમાં બીજો રસ્તો લીધો અમે મને ઊંધા રસ્તે લઈને આવે છે ઊંધા રસ્તા ઊંધા રસ્તે જ મને લઈને આવે છે તો ઊંધા રસ્તા આવે કોણ છે આ ચશ્મા કાકા કોને નારાયણગીરી મુકાન દાદા મુકાન દાદા હા ઠંડો વાયરો હવે ગાઈસ કપડો બધો પલળી જાય તો આમ બ્લુ કલર છે તો દેખાતું નહીં કોઈ વાયરામાં તડકામાં આખા કપડા અંદર બંડી બધું પલળી ગયું છે અંદર હા ટાળમાં બ્રેક નહીં લાગે મારતો ચાર્જ ના આગળ મોકલા પાછો વિડીયો બનાવવાનો ચક્કરમાં અમુક આપણે ગબ્બર પર શેર ભરાઈ ગયા કોઈ કેવું મૂકી છે થાકી ગયા થાકી એમ બસ થા લેરો હવે રિક્ષામાં બે થોડું હેરો કાંઈ આપણે ગબ્બર ભરાઈ જાય છે હવે રિક્ષા કરીને જઈએ રિક્ષામાં બેસીને જઈએ જમવા જઈએ હોટલમાં હાથ જગ્યાએ નહીં જવું ભાઈ ભાઈ બેહવા કરો રિક્ષામાં પણ મૂકો ના પાડે છે ને કે કોઈ નથી કે અંદર જો રિક્ષા ના પડે ખાલી મંદિર છે બીજું કોઈ નહીં તો પેલો શું કરે પ્રથમ कच्चा भाई हमारे हक चुके हैं मुद्दा चुके तो गाइस હવે જી નીકળી હતી આપણે તો ગાઈસ હવે આપણે ગબ્બર ઉપરથી નીચે બેઠા હતા થોડા થાક ખાતા હતા રિક્ષા ચાલુ થઈ ગઈ આપણે હવે જઈએ છીએ આપણે હજી જમવાનું બાકી છે આજ પૂનમ છે તો બધાને પૂનમ કરી છે આજ તો અમારે નકોડી ઉપવાસ આજે નકોડી પૂનમ છે આજે એટલે બે હવે કદાચ થોડું આગળ બેઠું હું પછી આવું તો પછી જો એ હલ્યા એ હડકા યાર બેવા દેતા નહીં યાર ચલો ગાઈસ આપણે હવે હેડે ઈડરગઢ એટલે હેડને નાટક કરાવ કરે કલર રિક્ષા આવી બચા રિક્ષા હેડને ગાઈસ અમારી પાસે જાય અમારી રિક્ષા પાછી જાય છે હવે હજી ગબ્બર પર દર્શન કરી હવે નીકળી આવ આપણે જો ગબ્બર પર નીકળી આવ આપણે
મુકેશભાઈ કોઈ કેવું છે તમારે કાળુભાઈ તમારે? ભાઈ અંબાજીમાં આવો તો દર્શન કરી લીધા અમે. હવે અમે જઈએ છીએ જમવા માટે કે લાગી છે ભૂખ, અને જમ્યા પછી કરશો બીજા માતાજીના દર્શન. એ અમે તમને કહેતા રહેશું. તો જોડો રહો અમારી ચેનલ કે સાથ. અમારા બ્લોગમાં બનાવ્યો. જો ગાઈસ આપણે ગપ્પો બધો નીચે ઉતર્યા, રિક્ષા બેન હવે નીકળીએ છીએ. જો હવે જમવા જઈએ ફર્સ્ટ ક્લાસ સારી જગ્યાએ, સારી હોટલમાં જમીએ. જો ગાઈસ હવે પાછળ રિટર્ન હેડ્યા છીએ ઘેર. આવ્યું છો શક્તિપીઠ અંબેમાનું મંદિર. જો સામે જગ્યા બધું બંધ કરેલું છે. રેલવેનો માર્ગ કાઢે છે કે આખો રસ્તો બંધ કરેલો છે. એક ભાગનો આખો રસ્તો તોડ નાખેલો છે. આ જો આ રીતે અંબેમાનો દ્વાર અંદર જવા માટેનો શક્તિ દ્વાર. જો ગાઈસ ત્રિશુલી 1 વ્યૂ પોઈન્ટ આ ફોટા પાડવા માટે જો હતું જ ને જાનનું બનાવ્યું છે. જેટલા વર થઈ ગયા તો જમવા ઉભા રહ્યા છીએ દેશી ધાબા ઉપર. બધા અંદર જતા રહ્યા. હું એકલો બૂટ પહેરવાનું બાકી હતું મારે. અરે ઉતરે કલર થોડા દેશી ધાબા જો ગોગા. હા લે મારે તે પાવર બેગમાં ચાર્જિંગ થતું નહીં. લે પાવર બેગ નહીં લાવવી પડશે મને એવું લાગે છે. હે મુકા પાવર બેગ નહીં લાવવી પડશે મારે. જો ગાઈસ આપણે આવી ગયા જમવા માટે. હાથ પગ જોઈએ, હાથ બધું જોઈએ, પગ તો નહીં ધોવા. તો જમી દઈએ ફર્સ્ટ ક્લાસ. એવું જમવાનું છે હું તમને બતાવું અંદર જઈને. જમવાનું મંગાવી દીધું. કારુભાઈ તમને શું થાય છે? બહેરું અભર્યું ગયો એવું જ લાગે છે. એ જમવાનું મંગાવ્યું, ગુજરાતી થાળી મંગાવી દીધી. ગુજરાતી ફિક્સ થાય હે નહીં ને જે કેવું કહે કહેતો નહીં કે મને આ નહીં આજે. બસ કહેતો નહીં કે અમને નહોતું આવી. આપણે ગુજરાતી ફિક્સ થાય આવી ગઈ છે. ખાઈને તમે પછી અમે રિવ્યૂ આપીએ કે કેવું છે કેવું નહીં. જો અહીં ખાવાનું ચાલુ કર્યું. હા હા ઘણા દિવસે ભગવાન અભ્યાસ તો કર્યા. ઘણા દિવસે ભગવાન વાપર્યું તમને તો અમને વાપરતા. ભગવાન વાપરી ખાવાના ટાઈમે આમ તો કદી વાપરતા જ નથી. આમ તો ડાયરેક્ટ મોટા તરા અધર ચાલુ. ગુજરાતી ખાઈ લાઈન મંગાવી દીધી છે. આપણે જમી દઈએ હવે. તો ગાઈસ આપણે જમવાનું પતી ગયું છે અને બધા કલેક્ટ કરીને જમે છે. આપણે જમવાનું પતી જઈએ. પતી ના પતી રે હે મારે કારુભાઈ હે ચાલુ છે. આપણે એકલા જમવાનું પતી ગયું છે. એ જમવાનું બાકી છે. જમે છે રે કાવ ખાનું મંગાવવાનું કઈ હજી ખાવા પડશે. આપણે પતી જઈએ છીએ જમી લેવા દે અમને. ચાલો ગેસ જમવાનું આપણે પતી ગયું. હવે નીકળીએ ઘરે. ભાઈ કમ મુકેશભાઈ જમવાનું કેવું હતું ભાઈ? જમવાનું સારું હતું. એક નંબર હતું ને? એક નંબર હતું. કોઈ ખોમી બોમી? ખોમી આ તો કોઈ નહીં. ભાઈ તમારે ભાઈ તમને જેવું લાગ્યું? એક નંબર. તમારે કાળું ભાઈ? અમારે તો એક નંબર કેમ ખબર છે પાય ફોન કરો ને. તમારે ભાઈ? બહુ મસ્ત. હા જમવાનું મસ્ત હતું ભાઈ. એક નંબર હતું. જો અમે હવે નીકળ્યા છીએ. હવે રિક્ષા લઈ જમવાનું પતી ગયું છે. કઈશ આવી તો ભૂગા ઢાબા ખાઈ ખાઈને હવે નાટક કરવાનું ચાલુ હોય. જો જો આપણે થઈ લીધું. હવે નીકળે ઘરે જવા માટે. જવા દે હવે આપણે ઘેર તરફ નીકળીએ છીએ. બધા રિક્ષાની ઉતરી છે. સતીમાનું મંદિર આવ્યું છે.
તો દર્શન કરવા જોઈએ છે એટલે આપણે આજે સતીમાં બેઠા છીએ સતીમાં દર્શન કરવા જઈએ બધા જો આપણે આ સતીમાં દર્શન કરવા માટે સતીમાં માગવી મસ્ત સારી વાત છે મારી સતીમાં મારી સતીમાનું મંદિર છે જગાના છે જોઈ કઈ આ મંદિર છે સતીમાનું અને સાઈડમાં જહુમાનું મંદિર છે દર્શન કરવા આવ્યા છે અમે કમેશભાઈ બધા અહીંયા દર્શન કરવાથી તમારી મનોકામના પૂરી થાય છે મંદિર નાનું છે હજી પ્રખ્યાત નથી અહીંયા દર્શન કરવાથી સાક્ષાત તમારા પૂરા સપના થાય છે એવી માન્યતા છે એટલે અમે સ્પેશિયલ અહીંયા ઊભા આવ્યા અમારે તો યુટ્યુબમાં ગાડું હેડ માતાજી લાજ રાખે બસ જોઈ આપણે રિક્ષામાં આવે તો ગાઈસ દર્શન કરી લીધા સતીમાના તો હવે નીકળીએ પાછા તાપ તો એવો લાગે છે કે વાત નથી પૂછો ઘણા તાપ લાગે છે હા જો સતીમાના દર્શન કરીને હવે અમે હેડીએ છીએ જો આવી જા મુકેશભાઈને ઉતારી દીધા ભાઈ હુરું છે કે ફરવાનું છે હવે ઊંઘાઈ જઈએ થાકી ગયા છે પગ દુખે છે હવે હુઈ જા હા ઉપર ચડ્યા હતા હવે હુઈ જા ખા બા ખાઈ ઊંઘાઈ જઈએ તો આપણે જે ઘેર હવે ઓકે ગુડ બાય ગુડ બાય મોડા આવી જાઓ તમારી મોડા કાપણ કા મતલબ મારે લે જા ભાઈ જો મુકેશભાઈ આપણે ઉતારી દીધા મુકેશભાઈ ઉતારી લે એ ભાઈ મોડા આવું મો ચશ્મા કાઢ નાખ હવે અરે ભૈયા ભાઈ ઉધર બાટલો લઈને હેલો ભાઈ તાર ઘેર જવાનું હે તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ ઘરે પહોંચી ગયા આપણે શું કર્યું છે હે જલસા કરો જલસા કરો હા જો અંધામાં હેલે વાહન ધોવા લુગડો ધોવા વાહન ધોવાનું બધું ભેગું કરવા તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ અંબાજી શક્તિપીઠના દર્શન કરીને ઘરે આપણે આવી ગયા છીએ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલ પર કોઈ નવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો અને આપણે શક્તિપીઠવાળો વ્લોગ 4 ભાગમાં છે 4 ભાગ જોઈ લેજો તમને સારા લાગે તો સારી એવું કોમેન્ટ કરજો અમે તમને 51 શક્તિપીઠના અમે તમને દર્શન કરાવી દીધા છે કેવા લાગે મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલ પર કોઈ નવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો ચલો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય